જિલ્લા પંચાયતની મંગળવારના રોજ બજેટ બેઠક યોજાઈ હતી। આ મીટિંગમાં સ્વાગત છે। કાર્યસૂચિ મુદ્દા નંબર 3 ગત તારીખ 5/1/2024ની સામાન્ય સભાની બેઠકથી મળેલ જુદી જુદી સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા બાબત। નમસ્કાર। જિલ્લા પંચાયત ભાવનગર સામાન્ય અંદાજપત્ર સ્વભંડોળ સરકારી દેવા વિભાગનું વર્ષ 2025-26નું અંદાજપત્ર જિલ્લા પંચાયત સભાગૃહ ખાતે પ્રમુખ વક્તુબેન મકવાણાના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં વર્ષ 2025-26ના પુરાણલક્ષી બજેટને રજૂ કરાયું હતું। સ્વભંડોળ સરકારી દેવા વિભાગ વર્ષ 2025 યોજનામાં જિલ્લા કક્ષાની 10% ગ્રાન્ટ પૈકી વર્ષ 2022-23 અને વર્ષ 2023-24ની બજેટમાં રહેલ રકમનું આયોજન તથા 2025-26ની અંદાજિત ગ્રાન્ટની જિલ્લા આયોજન સમિતિ બજેટ પર સભ્યો દ્વારા ચર્ચા વિચારણા કરી બજેટને સર્વાનુમતે મંજૂર રખાયેલ। 66.34 કરોડ 24-25નો સુધારેલો અંદાજ મુજબ આવક 1108.15 કરોડ 24-25ના સુધારેલા અંદાજ મુજબ ખર્ચ 1109.29 કરોડ 31/3/25ના રોજ અંદાજિત બંધ સિલક 465.20 કરોડ 40 લાખ નું આયોજન આપણે કરેલ છે। ટોટલ સભ્યશ્રીઓને 11 લાખ રૂપિયા વર્ષના મળવાપાત્ર થાય છે। આપણા બજેટમાં ઉપરાંત આ બજેટમાં બાંધકામ ક્ષેત્રે 221.20 લાખ, પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે 108.80 લાખ, આરોગ્ય ક્ષેત્રે 6.20 લાખ। હું ચરણોમાં નતમસ્તક વંદન કરું છું। તેમજ ખર્ચના મુદ્દા નંબર 29માં કૃષ્ણકુમારસિંહજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે જે અંદાજપત્રમાં 23-24ની અંદર ખર્ચ કરવામાં આવ્યો છે તેમાં સુધારેલા અંદાજપત્રમાં એટલે કે 24-25 અને અત્યારે જે રજૂ કરવામાં આવ્યું છે પસાર મંજૂરી માટે 25-26માં એમાં કોઈ પણ જોગવાઈ 1 પણ રૂપિયાની કરવામાં આવી નથી।